કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેરમાં વર્ષોથી ગણેશ ઉત્સવની ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે. શહેરના વિવિધ મંદિરો દ્વારા ગણેશજીની સ્થાપના કરી ભવ્ય ડેકોરેશન પણ કરવામાં આવે છે, જેને નિહાળવા લાખો નગરજનોની સાથે ભક્તો ઉમટી પડતા હોય છે. શહેરના ગણેશ ઉત્સવનું ગુજરાતમાં એક આગવું જ આકર્ષણ ધરાવે છે. તાજેતરના રાજ્યના વિવિધ શહેરોમાં ગણેશ ઉત્સવ દરમિયાન બનેલી ઘટનાઓને લઈ વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમરે ગણેશ વિસર્જનને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ડ્રોન કેમેરાથી લઈ તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસ તંત્ર દ્વારા ગણેશ વિસર્જનને ઝડપભેર અને સમયસર પૂર્ણ થાય તે માટે આયોજકોને સૂચનાઓ આપવામાં પણ આવી હતી. સાંજ પડતા જ વડોદરા શહેરના રાજમાર્ગો ઉપર વિસર્જન યાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું અને રાજમાર્ગો ઉપર આતશબાજી અને સંગીતની સુરાવલી સાથે નીકળેલી યાત્રાઓએ પૂચ્યા વર્ષી લવકરિયાના નારા સાથે બારે હૈયે વિદાય આપી હતી. શહેરના નવલખી, સોમા તળાવ સહિત અન્ય કૃત્રિમ તળાવોમાં શ્રીજીને વિદાય આપવા પરિવારજનો આવી પહોંચ્યા હતા. ત્યારે કૃત્રિમ તળાવ ખાતે ભક્તિમય માહોલ સર્જાયો હતો. વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ. આજે આનંદ ચૌદના દિવસે ગણપતિ વિસર્જનનો તહેવાર ચાલી રહ્યો છે. આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ પણ છે. સવારે સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણના કાર્યક્રમ દ્વારા સવારની શરૂઆત થઈ. આજે શહેરના તમામ નાગરિકો ગણપતિ વિસર્જનમાં રંગે ચંગે ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. વડોદરા સાંસ્કૃતિક નગરીમાં હાલ જે SSV2નું કૃત્રિમ તળાવ છે ત્યાં મુલાકાત માટે આવ્યો છું. અહીંયા અમારા કાઉન્સિલર શ્રી સ્નેહલબેન પટેલ તથા તમામ સંગઠનના કાર્યકર્તાઓ ઉપસ્થિત છે. આપ જોઈ શકો એ પ્રમાણે કે તમામ નાગરિકો ખૂબ ઉત્સાહથી ગણેશ વિસર્જન કરી રહ્યા છે. ગ્રાઉન્ડ પરની વ્યવસ્થા પણ ચેક કરી છે. ગ્રાઉન્ડ પર બેરિકેડિંગ છે, 2 ક્રેન છે, 27 જેટલા ફાયરના જવાનો ઉપલબ્ધ છે, મેડિકલની ટીમ પણ તૈનાત છે અને પૂજાપાની સામગ્રી માટે કળશો પણ મૂકેલા છે. તરાપાની વ્યવસ્થા કરેલી છે. લગભગ 9 જેટલા તરાપા છે, એક જમ્બો તરાપો છે અને તમામ વ્યવસ્થા અને તમામ ગણેશ વિસર્જન સુચારુપણે ચાલી રહ્યું છે. નાગરિકોને શુભેચ્છા આપું છું કે આપ સૌના સહકારથી આજે ગણેશ વિસર્જનનો જે તહેવાર છે એ ખૂબ ઉત્સાહથી સંપન્ન થઈ રહ્યો છે અને શહેરમાં એકંદરે શાંતિનો માહોલ છે. જેમ જેમ સાંજ પડશે એમ ટ્રાફિક વધતો જશે. પોલીસના જવાનો ટ્રાફિક નિયમનનું કામ કરી રહ્યા છે અને તમામ નાગરિકો ઉત્સાહથી આ ગણેશ વિસર્જનમાં ભાગ લઈ રહ્યા છે. તમામને શુભેચ્છાઓ. અત્યાર સુધીમાં સવારથી અત્યાર સુધીમાં 500 જેટલી મૂર્તિનું વિસર્જન થયું છે. હજુ મોડી રાત સુધી બીજી 501 મૂર્તિનું વિસર્જન થાય એવી શક્યતાઓ દેખાય છે. ટ્રાફિક વધે તો એનું ડાયવર્ઝન કરી અને લેપ્રોસી ગ્રાઉન્ડ પર કે જ્યાં ઓછો રસ છે, મોટું ગ્રાઉન્ડ છે, તો નાગરિકો
ને જો અહીંયા વધારે ટ્રાફિક જામ લાગતો હોય તો લેપ્રોસી ગ્રાઉન્ડનો પણ ઉપયોગ કરી શકે છે. આજ રોજ વડોદરા સિવિલ ડિફેન્સ નાગરિક સંરક્ષણ દળના દરેક તળાવ પર ખડે પગે અમારા સિવિલ ડિફેન્સના દરેક સ્વયંસેવકો સેવા બજાવે છે અને આ જ રીતે દરેક એક તળાવ જેટલા તળાવ કૃત્રિમ તળાવ વડોદરામાં કોર્પોરેશને ઊભા કરેલા છે એમાં દરેક સ્વયંસેવકો ખડે પગે ઊભા રહી અને વિસર્જન સારી રીતે થાય, કોઈ પણ જાતની કોઈ મગજમારી ના થાય, કોઈ મૂર્તિને ખંડન ના કરી શકે કે કોઈ ખંડન ના થાય એવી તકેદારીથી દરેક સ્વયંસેવકો ખડે પગે ઊભા રહીને સેવા સારી બજાવી રહ્યા છે. પાણીગેટ ડિવિઝનના કમસે કમ અત્યારે 22 થી 23 અલગ અલગ તળાવ પર મૂકેલા છે. એમાં દરેક તળાવ પર કોઈ પણ તળાવ પર 10 છે, કોઈ તળાવ પર 8 જણ છે અને અમારે આ બધા જે ફાયર બ્રિગેડ જોડે કામ કરી રહ્યા છે. એ અન્ય ડિવિઝનો છે એમના પોતપોતાના ડિવિઝનમાં જે તળાવ કોર્પોરેશને બનાવેલા છે કૃત્રિમ તળાવ એની પર અલગ અલગ ડિવિઝનમાં લોકો કામ કરી રહ્યા છે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें